નમસ્કાર, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભાવનગર જિલ્લાના છોટે કાશી શિહોરની અંદર આવેલું પ્રગટનાથ મંદિરની મુલાકાત લેવાની છે। તો ચાલો આપણે અંદર જઈએ। આ છે પ્રગટનાથ મહાદેવનું મંદિર। જય પ્રગટનાથ મહાદેવ। તો આપણે પ્રગટનાથ મહાદેવના પૂજારી શ્રી મુકેશગીરી બાપુની મુલાકાત લેવાની છે। તે આપણે પ્રગટનાથ મહાદેવનો ઇતિહાસ જણાવશે। ઓમ નમઃ શિવાય। પ્રગટેશ્વર મહાદેવ સિહોર છોટે કાશી તરીકે આમ ઓળખાય, એટલે નવનાથ કરતા પણ વધારે સિહોરમાં નાથ છે અને શિવના મંદિરો 9 કરતા પણ વધારે છે। અને આ પ્રગટ થયેલી લિંગ એટલે રજવાડા વખતની, એ વખતે માવજી રતન મુનિને શિવ સ્વપ્નમાં આવીને આ બાણના ખોદ્યું અહીંયા, ત્યારે આ પ્રગટ થયા, એટલે આ લિંગનું નામ પ્રગટનાથ, આ મંદિરનું નામ પ્રગટનાથ પડ્યું। અને ત્યારથી શ્રદ્ધાળુઓ અહીંયા અવિરતપણે દર્શનનો લાભ લે છે। અને શ્રાવણ મહિનામાં તો 4 મેળા પણ ભરાય, અને શિવરાત્રિમાં પણ અહીંયા મોટો મેળો ભરાય છે, અને સરસ મજાનો ધાર્મિક માહોલ છે। અને અવારનવાર આજુબાજુના ગામડાઓમાં, આજુબાજુના સિટીમાંથી શ્રદ્ધાળુઓ ભક્તો આ દર્શનનો લાભ લે છે, આ પ્રગટનાથ દાદાનો દર્શનનો લાભ લે છે। અને પ્રગટનાથ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે। હું બધાય દર્શકોને પ્રગટનાથ દાદા સુખી સંપન્ન રાખે એવી પ્રાર્થના સાથે વંદન કરું છું। તો મિત્રો, બધા આપણે જોયું, પ્રગટનાથ બાપાનો ઇતિહાસ બતાવ્યો। તો હવે નવા વિડીયોમાં ફરી મળશું। અસ્તુ।